હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં છો? પ્લીઝ કરીને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને તમને બેલ આઇકન દબાવજો. પ્રથમ પહેલાં શિમલા મિર્ચ, કાંદા અને બટેકા લઈશું. એને શિમલા મિર્ચને એક સીધી લાઈનમાં કટ કરશું અને તમે જોતા રહેજો કેવી રીતે કટ કરું છું એ પ્રમાણે તમે કટ કરજો. બટેકા તમને જેટલા બી જોઈએ છે, 6 જોઈએ છે, 7 જોઈએ છે એ પ્રમાણે તમે બાફી કાઢજો. અને કાંદા બી અને શિમલા મિર્ચ બી જેટલા તમારા સદસ્ય હોય એ પ્રમાણે તમે કટ કરી કાઢજો. હું હમણાં એક જ લઉં છું. હમણાં હું કાંદા લઉં છું અને એને સીધી લાઈનમાં કટ કરી કાઢું છું. તમે જોતા રહેજો. હું એ 2 બટેકા લીધા છે બાફેલા, એ મેં બાઉલમાં છાલ છોડીને મૂકી દેવાનું છે. પછી એ લોકોને મેશ કરી કાઢશું. તમે જોતા રહેજો હું કેવી રીતે મેશ કરું છું. હવે હું એક વાટકી પૌવા લઈશ. એને પાણીમાં બોળીને એને બરાબર ધોઈ કાઢીશ જ્યાં સુધી એના અંદરથી કચરો નહીં નીકળી જાય. અને તમને જેટલી વાર બી ધોવું હોય ધોઈ શકો છો. બટેકાના વાસણમાં હું પૌવા નાખું છું. એને હવે મિક્સ કરીશ. તમે આગળ જોતા રહેજો. મેં હવે એને મિક્સ કરીશ. હવે હું ફ્રોઝન વટાણા લઈશ. એ તમે ઘરે બી બાફી શકો છો અને બહારના એ બી લઈ શકો છો. હવે હું અંદર એડ કરું છું. પહેલાં આપણે શિમલા મિર્ચ અને કાંદાને કટ કર્યા હતા એ એડ કરશું અને એને બરાબર મિક્સ કરશું.
પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું 1 ચમચી. તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું જોતું તો તીખું નાખો એટલે 2 ચમચી નાખો, 1 ચમચી તો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખશું. તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું મીઠું નાખી શકો છો, પણ તમે ટેસ્ટ કરીને મીઠું નાખજો. પછી બધાને આપણે મિક્સ કરી કાઢશું. બરાબર પ્રોપરલી મિક્સ કરી કાઢશું કે એક બાજુ મીઠું નહીં રહી જાય. બરાબર મિક્સ કરજો. હવે આપણે મસાલા નાખશું. લાલ મરચું 1 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી અને એક હિંગ, થોડી નાની ચમચી હિંગ નાખશું. હવે આપણે એને મિક્સ કરી કાઢશું. બરાબર પ્રોપરલી મિક્સ કરશું. આપણે બર્ગરની ટિક્કી હવે તૈયાર કરશું. થોડું હાથમાં તેલ લેશું, થોડું તેલ લેશું. હવે હાથમાં તેલ લઈને હાથમાં ટિક્કી હવે બનાવશું. જો તમે હું કેવી ટિક્કી બનાવું છું, તમારી હિસાબે તમે નાની બી બનાવી શકો, મોટી બી બનાવી શકો છો. તમે જોતા રહેજો. હવે આપણે ટિક્કી તૈયાર છે. હવે મકાઈનો ચેવડો કાચો લેશું
પહેલાંના મકાઈના ચેવડાને બરાબર તોડી કાઢશું, એટલે ભૂકો કરી કાઢશું. બરાબર હવે આપણે મકાઈનો ચેવડો ભૂકો થઈ ગયો છે. એક વાટકીમાં પાણી નાખશું અને કોર્નફ્લોર નાખશું અને એને બરાબર મિક્સ કરીશું. તમે જોતા રહેજો, મેં થોડું મિક્સ કરું છું. હવે આપણે બનાવેલી ટિક્કી કોર્નફ્લોરના શરીરમાં એડ કરશું અને બરાબર એને પાણી લગાવીશું અને પછી મકાઈનો ચેવડો એના પર લગાવી દઈશું. જોતા રહેજો, મેં કેવી રીતે લગાડું છું. સર 5 કે 3 મિનિટ ફ્રીજમાં રહેવા દો. પેનમાં બટર લગાવશું અને પાવને કટ કરીને એને શેકી ખાશું. જ્યાં સુધી થોડું શેકાઈ જાય, જેમ કે આપણે બ્રેડ શેકીએ એવી રીતે જ આને શેકી દેવાનું. બર્ગરના પાવ શેકાઈ ગયા છે. હવે એને નીચે ઉતારી કાઢશું. હવે બ્રેડમાં બટર લગાવશું. 2 બ્રેડમાં બટર લગાવશું. આપણે જે ટિક્કી બનાવી એને તળી કાઢશું. તમે જોજો મેં કેવી રીતે કરું છું. હવે આપણી ટિક્કી તળાઈ ગઈ છે અને એને પ્લેટમાં મૂકી દઈશું. કેટલી મસ્ત કુરકુરી અને ટેસ્ટી ટિક્કી તૈયાર. તમારી હિસાબે તમે સાઈઝ નાની મોટી ટમેટો સોસ લઈને જે બ્રેડ પર બટર લગાવેલું હતું એમાં આપણે અપ્લાય કરશું, એટલે લગાવી કરશું. બરાબર કાંદાને સીધા સીધા કટ કરીને બ્રેડ પર મૂકશું. પછી શિમલા મિર્ચ મૂકશું. હવે આપણે એના ઉપરથી ચીઝ નાખશું. જે ટિક્કી બનાવી હતી એના પર મૂકશું. પછી આપણે પાછું કાંદા મૂકશું અને શિમલા મિર્ચ મૂકશું. સૌ પ્રથમ પહેલાં કાંદા મૂકશું.
હવે શિમલા મિર્ચ મૂકશું અને ઓલમોસ્ટ આપણું બર્ગર તૈયાર છે. પાછું આપણે ચીઝ નાખશું. એ તમારે ટેસ્ટ પ્રમાણે જેટલું ઓછું વધારે કેટલું પ્રમાણ તમારા હિસાબે ચીઝ નાખજો. અને આપણું બર્ગર તૈયાર છે. હવે તમારું બર્ગર તૈયાર છે. આટલું ટેસ્ટી યમ્મી ટમ્પટિંગ બર્ગર તૈયાર છે. જો તમે આ બર્ગર બનાવવા માંગતા હોય તો આ રેસિપી તમે પહેલાંથી જોજો અને આરામથી જોજો. એટલું યમ્મી ઘરેથી બનાવેલું મસ્ત યમ્મી બર્ગર જો. અને તમને ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બધા ફ્રેન્ડ, ફેમિલી, એનીથિંગ ઓલ બધાને શેર કરજો. બાય બાય. થેન્ક યુ સો મચ વોચિંગ.